ભરૂચમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલ બંગલા નંબર 63માં આગ લાગી હતી. ઘરનો સામાન બળીને ખાખ થયું હતું. ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલા બંગલા નંબર 63માં પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાના પગલે ઘરમાં રહેતા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ભરૂચ ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થયો હતો. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ. આજે 12/10 અમને પ્રીતમનગર 1માં નવજીવન સ્કૂલની પાછળ બંગલા નંબર 63ની અંદર ફર્સ્ટ ફ્લોર પર ફાયરનો કોલ મળતા અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચતા પહેલા માળ પર એસીની અંદર શોર્ટ સર્કિટના લીધે ફાયર થયેલ એ કોઈની જાનહાનિ થયેલ નથી અને ફાયર સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે. જય હિન્દ, જય ભારત.